સુરત પાલમાં સહસ્ત્ર કોટિલિંગમ આશ્રમ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું। શ્રાવણના પ્રથમ સોમવારે સહસ્ત્ર કોટિલિંગમ ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। સાંજે 5 વાગ્યે સહસ્ત્ર કોટિલિંગમ આશ્રમ ખાતે વિશેષ ભસ્મ આરતી, 1.25 લાખ રુદ્રાક્ષ શિવલિંગના ભક્તોને દર્શન અને અભિષેકનો લાભ લીધો। શ્રાવણના પ્રથમ સોમવારે સહસ્ત્ર કોટિલિંગ ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। આજે સાંજે 5 વાગ્યે સહસ્ત્ર કોટિલિંગ આશ્રમ ખાતે વિશેષ ભસ્મ આરતી, 1.25 લાખ રુદ્રાક્ષ શિવલિંગના ભક્તોને દર્શન અને અભિષેકનો લાભ અને સહસ્ત્ર કોટિલિંગ ધામમાં 1.25 લાખ પાર્થિવ શિવલિંગ પૂજનનું અનુષ્ઠાન અને શિવકથાકાર રામેશગીરી બાપુએ શિવ ભક્તોને પાઠવી શ્રાવણ માસની શુભકામનાઓ। શ્રાવણ માસમાં સહસ્ત્ર કોટિલિંગ આશ્રમના દર્શનથી 3 કરોડ ધાર્મિક લાભ, પાર્થિવ શિવલિંગ પૂજનનું કળિયુગમાં વિશેષ ધાર્મિક મહાત્મ્ય જોવા મળ્યું હતું અને રમેશગીરી બાપુ સુરત અને આસપાસના શિવ ભક્તોને ભસ્મ આરતીમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું। શ્રાવણના પ્રથમ સોમવારે પાલના સહસ્ત્ર કોટિલિંગમ ધામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। શ્રી દિલીપભાઈ પંડ્યા શિવ પાર્થેશ્વર ચિંતામણી એટલે એક પ્રકારનું કલ્યાણકારી શિવલિંગ છે અને રોજે રોજ નિર્માણ કરવામાં આવે છે, રોજ એને વિસર્જન કરવામાં આવે છે। એવા 1.25 લાખ પાર્થેશ્વર અહીંયા બનાવવામાં આવશે। સાથે સાથે 1000 લિંગ અહીંયા બિરાજમાન છે। સાથે સાથે 1.25 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ પણ બનાવેલું છે। અહીંયા 30 સ્વરૂપે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વરૂપે અહીંયા શિવલિંગ બિરાજમાન છે। આ જગ્યાની અંદર દરેક ભક્તોને આવવાથી ભક્તોનું કલ્યાણ થાય છે, દરેક ભક્તના મનોકામના પૂર્ણ થાય છે। અમારો એક જ ભાવ છે કે આવનાર અહીંયા જીવને શાંતિ મળે, દરેકના મનોરથ પૂર્ણ થાય, તાપી મૈયા બધાના ઉપર પ્રસન્ન રહે, એ જ ભાવનાથી અમે નિષ્કામ ભાવે અહીંયા આ આયોજન કરેલ છે। તો આવો દરેક ભક્તોને અમારા તરફથી હાર્દિક આમંત્રણ। આવો, આપનું પુણ્ય કમાઈ, આપ જીવનની અંદર આપનું જીવન સુખી બનાવો, આપ સમૃદ્ધ બનો, એવા અમારા ભૂદેવોના સંતોના આશીર્વાદ। હર મહાદેવ શિવ કથાકાર રમેશગીરી બાપુ અને આપ જે અત્યારે દર્શન કર્યા છો એ વિશ્વનો એકમાત્ર સહસ્ત્ર કોટિલિંગમ પાલ સુરત અને અમારા આશ્રમમાં પવિત્ર શ્રાવણ માસનો જ્યારે પહેલો સોમવાર છે ત્યારે આ સોમવાર નિમિત્તે અમે આજે ભસ્મ આરતીનું આયોજન કર્યું છે। સાંજે 5 વાગે ભસ્મ આરતી થશે અને આ પવિત્ર શ્રાવણ માસમાં દરેક શિવ ભક્તોનું કલ્યાણ થાય એ અર્થે અમે અહીંયા 3 ગણો પૂજાનો લાભ મળે એવું આયોજન કર્યું છે। એક તો સહસ્ત્ર કોટિલિંગ તો છે જ કે એક જ અભિષેક કરીએ તો 1000 અભિષેક એક સાથે થાય। 1.25 લાખ રુદ્રાક્ષનું આપ જોઈ શકો છો પાછળ જે શિવલિંગ છે કે કોઈ એક અભિષેક કરે તો 1.25 લાખ અભિષેક થઈ જાય અને 1.25 લાખ પાર્થિવ શિવલિંગની પૂજાનું પણ અમે અહીંયા નિર્માણ કરીએ છીએ। રોજે 4500 શિવલિંગ બને અને એનું વિધિવત પૂજન કરી સાંજે પાછા વિસર્જન થાય। તો પાર્થિવ શિવલિંગની પૂજાનો પણ લાભ લેવા જે ઈચ્છતા હોય ભક્તો એ સૌને પણ અમે સાદર આમંત્રિત કરીએ છીએ અને પાર્થિવ શિવલિંગની પૂજાનો ખૂબ જ મહિમા છે। અમારે દિલીપ દાદા શાસ્ત્રી જે પ્રખર વિદ્વાન છે અને રોજ એ પૂજા અમારે દિલીપ દાદા જ કરાવે છે। તો પાર્થિવ શિવલિંગનો મહિમા આપણે દિલીપ દાદા પાસેથી પણ જાણીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।